गाइस देखो ध्रुवी ने काव्या बट्टा को खाए छे दोस्तों। ध्रुवी हूँ खाए काऊ काऊ मम खाए ए मम खाए मम काव्याना पप्पा काव्या લીધે ખીચડી બનાવે છે મોરી બટાકા નાખીને, કેમ કે કાવ્યાને બટાકાવાળી ખીચડી બહુ ભાવે છે. તીખું નહીં ખાતી એટલે એના માટે મોરી ખીચડી બનાવે છે. જીરું, હળદર, મીઠું અને ઘી નાખી ધ્રુવીને કાવ્યા બને છે. એના પપ્પા ખીચડી બનાવી એટલે મારે ભાજી અને મકાઈના રોટલા બનાવવાના છે. ધ્રુવી બૂમો પાડ કરે છે, રમતી નહીં. આજે બાલવાડીમાં રજા છે. તું કાવી હું ખાય છે? લહન ખાવી છે? એ ટીંગુ તો કાવ્યાની મોરી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે અને ધુવીને પણ ખીચડી ફેરાવી છે એટલે એને આપ દઉં છું. આ ધુવી જીદ બહુ કરે છે, મેં ફેરું કરે છે. આજે માથું નહીં ઉરાય. તું બતાવજો. મમ્મી તો નાકડી નહીં જતી. તું બતાવ. ખેર હું બનાવ. મારી બુની દાદા મારે છે પપ્પા. તો દોસ્તો હવે મારે બનાવવાની છે ભાજી. વાટેલું મરચું લઈ લીધું છે, લસણ છે, વાટેલું મરચું અને લસણ બે કૂટી નાખીએ. લસણ ખાંડતીને નાખી મરચું નાખી અને વાટી દઈએ. વાટેલું મરચું છે, ખાંડનીમાં વાટેલું લસણ બે મિક્સ વાટીએ તો સ્વાદ સારો આવે. તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. દોસ્તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ડુંગળી કાપી લીધી છે, વાટેલું મરચું સાઈડમાં મૂક્યું છે, હળદર, મસાલો, મીઠું, લસણ, વાટેલું મરચું. હવે ડુંગળી નાખી દઈએ. તેલ બરાબર ગરમ થઈ ગયું છે. ડુંગળી નાખીને એને થોડું શેકી લઈએ. ડુંગળી શેકાઈ જાય તો પછી આપણે એમાં વાટેલું મરચું ને લસણ નાખી દઈએ. ડુંગળી બરાબર પીળી થઈ જાય પછી એની અંદર મરચું ને લસણ નાખી દઈએ. કાવ્યાના પપ્પા કાવ્યાને રમાડે છે. વાટેલું મરચું કેવું તીખું નહીં, આમ તો મીડિયમ જ છે, પણ વાટેલું વાટી નાખીએ એટલે સ્વાદ સારો આવે. મસાલો, હળદર, મીઠું, ડુંગળી શેકાઈ ગઈ છે. હવે આપણે એની અંદર વાટેલું મરચું, લસણ નાખી દઈએ તો એ પણ શેકાઈ જાય. ભાજી બોઇલ કરેલી ભાજી ગરમ પાણીમાં થોડીક વાર ઉકાળી દીધી છે તો ભાજી સારી રીતે બફાઈ જાય.
ડુંગળી આપણી બરાબર શેકાઈ જાય છે. મરચું ને લસણ નાખી દઈએ. બરાબર ફેરાઈ લેવાનું તો મરચું બરાબર કાચું ના રહે, શેકાઈ જાય. બાફેલા મરચાંનો એટલો સરસ સ્વાદ આવે કે તમે તેલમાં શેકીને બે ખાઓ તો સારો લાગે. તો દોસ્તો મકાઈના રોટલા બની દીધા છે. 3 રોટલા બનાવ્યા છે મકાઈના રોટલા. ભાજી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. આવી બની છે ભાજી, દેખો આવી દેખાય છે. ભાજી બની ગઈ છે. રોટલા મકાઈના બનાવે છે. મોરી ખીચડી પણ બનાવી છે, એટલા માટે રોટલા 3 જ બનાવ્યા છે. ચાલો દોસ્તો જમવાનું બની ગયું છે. હવે અમે ખાઈ લઈએ. ભાજી અને મકાઈના રોટલા. ધ્રુવીના પપ્પા પણ ખાવા બેસી ગયા છે. મકાઈના રોટલા અને ભાજી. કાવ્યા પણ મોરી ખીચડી ભૂંગળા ખાય છે. મમ્મ ખાય છે, ખાઈ દીધું છે. મમ્મ ખાય છે. તું ધ્રુવી એમ કર. કેવું લાગ્યું મમ? કેવું લાગ્યું?